કચ્છ જિલ્લાને લાંબા સમય બાદ કાયમી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મળ્યા છે. કચ્છના CDHO તરીકે ડોક્ટર મિતેશ ભંડેરીએ વિધિવત કાર્યભાર સંભાળી લીધો છે. તેમણે દેશના સૌથી મોટા સરહદી કચ્છ જિલ્લાના છેવાડાના લોકોને આરોગ્યની સારી સુવિધાઓ મળી રહે તે સુનિશ્ચિત કરવાના પોતાની પ્રાથમિકતા ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે કચ્છના લોકોને સરકારી દવાખાનાઓમાં આરોગ્યની સારી સુવિધાઓ ઉપરાંત સરકારની તમામ આરોગ્યલક્ષી યોજનાઓનો લાભ મળી રહે તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવશે. કચ્છમાં મુખ્ય આરોગ્ય અધિકારી તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ હાલ તુરંત કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં આવેલા આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લઈ ઉપલબ્ધ સુવિધાઓ અને કર્મચારીઓની કામગીરીનું નિરીક્ષણ શરૂ કર્યું છે. કચ્છ જિલ્લામાં ડોક્ટરોની ઘટના પ્રશ્નના કાયમી ઉકેલ માટે તામિલનાડુ સરકારની પોલિસી અનુસાર વ્યવસ્થાઓ ગોઠવાય તે ઇચ્છનીય છે. જિલ્લાના છેવાડાના વિસ્તારમાં રહેતા લોકોને સારી આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે તેમના પ્રયાસો રહેશે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું. ઉલ્લેખનીય છે કે કચ્છ જિલ્લા પંચાયતમાં મુખ્ય આરોગ્ય અધિકારી તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ તેમણે સર્વપ્રથમ લખપત તાલુકાની મુલાકાત લીધી હતી. તાજેતરના ભૂતકાળમાં ભેદી રોગચાળાના કારણે લખપત તાલુકામાં આરોગ્ય સુવિધાઓની કચાસનો મુદ્દો કચ્છ સહિત રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે સરહદી તાલુકામાં ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓની સમીક્ષા કરી જરૂરી સુધારની દિશામાં પ્રાથમિક સંકેત આપ્યો હતો. દેશના સૌથી વિશાળ જિલ્લામાં સરકારી આરોગ્ય સેવાઓ ખાડે ગઈ હોવાની સમયાંતરે ફરિયાદો ઉઠતી રહી છે. આ ઉપરાંત જિલ્લાના આરોગ્ય માળખામાં તબીબો સહિત સ્ટાફની મોટી ઘટ પણ જોવા મળી રહી છે. તાજેતરમાં કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયની ટીમે પણ કચ્છ જિલ્લાની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી હતી. કચ્છ જિલ્લાને લાંબા સમય બાદ કાયમી આરોગ્ય અધિકારી મળ્યા છે. ત્યારે જિલ્લાની આરોગ્ય સેવાઓ સુદૃઢ બને તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે. કચ્છ જે છે એ આખા ભારતનો મોટો જિલ્લો છે. ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો રણ વિસ્તાર છે, ઔદ્યોગિક વિસ્તાર છે, દરિયાકાંઠાનો વિસ્તાર છે, બોર્ડર એરિયા પણ છે અને અહીંના લોકો જે છે એની જે આરોગ્યની જે કંઈ પણ પ્રશ્નો છે એને ધ્યાન પર લઈ અને આગળની તમામ કામગીરીઓ હાથ પર લેશું. અમે કચ્છનું અત્યારે જે અમે મુલાકાત લઈ રહ્યા છીએ એમાં જ ખાસ કરીને અહીંના લોકોની જે આરોગ્ય સેવાઓની પહોંચ જે છે, કર્મચારીઓની જે કામગીરી વગેરેનું તમામ રિવ્યૂ કરી રહ્યા છીએ. અમે સામાન્ય રીતે જે કચ્છ જે છે એ આટલો ભૌગોલિક રીતે મોટો જિલ્લો છે એટલે નાનામાં નાના લોકોને આરોગ્યની જે સેવાઓ સરકારશ્રી દ્વારા જે નિયુક્ત થયેલી છે એ વધુ સારી રીતે મળી શકે, ગુણવત્તાસભરની મળી રહે એ બાબતના તમામ સનિષ્ઠ પ્રયત્ન રહેશે.